બધા કોળી ભાઈઓ ખાસ આ વિડીયોને સાંભળી લ્યો. બગદાણામાં જે બબાલ થઈ હતી એના વિશે હું આજે એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું. 2-3 વાત કરીશ, મારા કોળી ભાઈઓને મગજમાં ઉતરી જશે. મિત્રો, મને અત્યારે મારા ફેસબુક ઉપર 20 થી 20.5 લાખ ફોલોવર છે, જેમાં 4-5 લાખ તો કોળી ભાઈઓ પણ હશે, કારણ કે એની પણ જનસંખ્યા ખૂબ વધારે છે. હવે તમે આ ફોટો જોઈ લો. પેલા જયરાજ આહિરનો ફોટો છે, જેને મોદી સાહેબ સાથે મુલાકાત કરેલી છે, જેને હર્ષ સંઘવી ગૃહમંત્રી આરે કરેલી છે, ભૂપેન્દ્ર પટેલ આરે, પૂનમબેન માડમ સાંસદ સભ્યો, અને આહિર સમાજમાં કેટલા બધા ધારાસભ્યો છે. પણ તમે કોઈ દી એવું જોયું કે કોઈ પણ નાની માથાકૂટમાં ધારાસભ્ય આવે અને ન્યાય માટે લડે? નહીં ને. તો દોસ્તો, આ જયરાજ આહિરને થોડાક દિવસ પહેલા ટિકિટ મળવાની હતી રાજકારણમાં. આ ટિકિટ કપાવવા માટેનું મોટું ષડયંત્ર છે. હવે હું તમને બીજો દાખલો દઉં. બરાબર, ભાવનગરની બાજુમાં ગામડું છે, ત્યાં જયેશ ડાભી નામના કોળી છોકરાની પરમ દિવસે 4 લોકોએ ખુલ્લેઆમ હત્યા કરી નાખી. તો ન્યા ધારાસભ્ય કેમ નથી જતા? મારા કોળી ભાઈઓ, તમે ખાસ વિનંતી કરું છું, સાંભળો મારી વાત. મેં મારા સમાજને સપોર્ટ નથી કર્યો કે મેં મારા બીજા કોઈને નહીં. જે સત્ય છે એ હું કહું છું, અને આ વિડીયોના માધ્યમથી એટલું પણ જરૂર કહીશ કે જયરાજ આહિરે જો આમાં ભૂલ કરી છે તો 100% કાયદો એને સજા આપશે જ, અને આપવી જ જોઈએ. હું કોઈના સમાજ બાજુ સપોર્ટ કરવા માંગતો નથી, પણ મારા કોળી ભાઈઓને આટલું મારે ખાલી કેવું છે કે આ જે બગદાણામાં વિવાદ હાલે છે, બરોબર, એ બેનને એક બેન એમ કે છે, પટેલના બેન છે, સુરત બાજુના, કામરેજ બાજુના, એટલે એમ કે છે કે મારી 70 વીઘા જમીનમાંથી આ ભાઈ બગદાણાના નવનીતભાઈ જે છે કોળી, એને મારી જમીનમાં ધૂળ કાઢી દીધી. તો કોળી ભાઈઓ બધા એવી કોમેન્ટ કરે છે કે તું અત્યાર સુધી ક્યાં ગઈ? 2 વર્ષ પહેલા તારી ધૂળ કાઢી. તો એ બેનનું મને એવું લાગતું કે આ બેન ખોટું બોલતા છે. એ બેનનો મેં વિડીયો અત્યારે પરમ દિવસે નવનીતભાઈને એને ફોન કર્યો, પરમ દિવસે નવનીતભાઈએ વાત કરી અને એને કીધું, નવનીતભાઈ હું તમને પછી ફોન કરું બેન. એટલે ધૂળ 100% નવનીતભાઈ કાઢી લીધી છે. તો કર્મના કામ અહીંયા ભોગવવા પડે છે. અને નવનીતભાઈને જો જયરાજે ખરેખર માર્યો હોય છે તો કાયદો 100% એનું કામ કરશે. અને આ વિડીયો થકી મને એક વાતનો ખૂબ ઓલું થાય છે, વિચાર આવે કે આ કોળી છોકરાની હત્યા થઈ ગઈ તો ન્યા કેમ કોઈ ધારાસભ્ય એમએલએ ગયા નહીં? અહીંયા રોટલો શેકવા મળે છે ને જયરાજની ટિકિટ રદ થઈ જાય એમ છે. અહીંયા એનું જયરાજનું ષડયંત્રથી કારકિર્દી આખી ખતમ થઈ જાય એમ છે. એટલે કોળી ભાઈઓને હું સપોર્ટ ફૂલ કરું જ છું, આહિરોને કરું છું, પણ સાચી દિશામાં હોય તો દોસ્તો. મેં કોઈથી ગાળાગાળીવાળા વિડીયો મેં મારા નથી જોયા તમે. અને હું એક યુટ્યુબર એવો છું મિત્રો કે રોજ તમારા મોબાઈલમાં આવું છું. હું દેવ આહિર બધાના મોબાઈલમાં, જેટલા ગુજરાતમાં મોબાઈલ છે ને હું રોજ બધાના મોબાઈલમાં આવું છું કે નહીં? બરાબર. કદાચ તમે કોઈક જ માણસ એવો હોય છે જેને મારા વિડીયો નહીં જોયા હોય. મેં કોઈ ખોટું એવું નથી કીધું કે આ સમાજને આમ કરો ને આમ કરી નાખો. પણ મિત્રો, ઘણા લોકો અમારામાં છે, ઘણા તમારામાં છે, ખોટા ગાયરુવાળા વિડીયો બનાવે અને બનાવી અને એવું બોલે છે કે ભાઈ અહીંયા આવી જા, તું આમ આવી જા. તો કાંઈ નહીં થાય. જયરાજભાઈ વાળી મેટરનું સમાધાન થશે છેલ્લે, બીજું કાંઈ નહીં થાય. લખવું હોય ને લખી રાખજો, બરાબર, સમાધાન જ થશે. પણ અમુક માણસો એવા વિડીયો બનાવે કે અમે આમ કરી નાખશું, તમે અહીંયા આવો, અર્ધે સુધી આવો, અમે આમથી આવશું. તો એવું ન કરો મિત્રો. આ કોઈ કોળી સમાજનો કે આહિર સમાજનો કોઈ લપ કે માથાકૂટ નથી, માત્ર નવનીતભાઈની છે, સામાજિક નથી. કોળી સમાજ એને ફૂલ સપોર્ટ કરે છે, એમાં અમે પણ રાજી છીએ. પણ આવું ના કરો, સમાજને વચ્ચે ના લાવો, નહીં તો સમાજ છે ને સમાજમાં વિખવાદ થઈ જાય, જ્ઞાતિવાદ થઈ જાય. પેલા બધા હિન્દુ બનો. અને મારા કોળી ભાઈઓને એટલી વિનંતી છે કે જો તમે ખરેખર ન્યાય મેળવવા માંગતા હોય સમાજ ઉપર, તો જયેશ ડાભી નામના છોકરાની જે હત્યા થઈ ગઈ છે પરમ દિવસે, 4 લોકોએ ખુલ્લેઆમ ચરમસિયા ગામમાં ભાવનગર જિલ્લામાં કરી નાખી છે. હવે ન્યાય મેળવવા માટે કોઈ ધારાસભ્ય કે કોઈ જાશે કે કેમ? શું લાગે તમને? જાશે? અને જો જાશે ને તો આ દેવ આહિર એનો વિડીયો બનાવી અને મૂકશે, અને હું પછી આમ કહીશ, વાહ કોળી સમાજ વાહ. મને એમ લાગતું હતું કે એટલા બધા ધારાસભ્ય આવડી નાની માથાકૂટમાં કેવી રીતે જઈ શકે. છેલ્લે મેં કેટલું બધું રિસર્ચ કર્યું, સંશોધન કર્યું, પછી મને ખબર પડી કે આ એક મોટું રાજકારણનો રોટલો શેકવા માટેનું ષડયંત્ર છે. જયરાજની કારકિર્દી ખતમ કરવા માટેનો પ્રયાસ છે. જયરાજ આહિર છે ને મિત્રો, અમારો છે એટલે હું વખાણ કરું એમ નહીં. મને કોઈ પૈસા કોઈ આપતું જ નથી મિત્રો. હું કોઈના વખાણ ના કરું. હું દલિતભાઈને કરું, દેવી પૂજકને કરી લઉં, અને અમારાને કરી લઉં, પટેલ પાટીદાર કોળીને ગમે ને કરી લઉં, પણ સાચું હોય અહીંયા. એટલે આપણે ખોટું નથી બોલવાનું, કારણ કે ખોટું બોલીને મને પૈસા નથી મળવાના. હું રાજકારણીય માણસ પણ નથી. મને હમણાં જ એક પાર્ટીમાંથી ઓફરે આવી ગઈ છે કે તમે લડાકુ છો, તમે સાચી રીતે લડી શકો છો, અમારી પાર્ટીમાં આવી જાઓ.
આટલો પગાર આપશું તમને. તો મેં કીધું મારે આમાં ભગવાનની કૃપા છે, ઓલરેડી હાલે છે બધું. તમે જે 18 વર્ષના લોકો મને પ્રેમ કરો એ મારા પૈસા છે, બરાબર. એટલે દોસ્તો જો આ ભાઈ મેં કીધું ને કે કોળીભાઈને ન્યાય મળશે, પણ કેવી રીતે મળશે? સમાધાન થાય, બીજું કાંઈ નહીં થાય. કારણ કે જયરાજ આહિરને બધે છેડા અડે મોદી સાહેબ સુધી, તો આમાં ન્યાય ક્યાંથી મળે? તમે વિચારો, ન્યાય મળશે? પાછા બધા કે જયરાજનો વરઘોડો કાઢો, કોઈ દી નો નીકળે મિત્રો, એ શક્ય જ નથી. ગમે ત્યાંની પોલીસ આવી જાય, ગમે એ આવી જાય. કારણ કે જયરાજ આહિરનું નામ ખાલી નવનીતભાઈ કહે છે કે મને એને માર્યો, બાકી કોઈ પાકું સ્પષ્ટપણે એવું નથી કે જયરાજ. પોલીસ વાળા એમ કહે છે કે ભાઈ જયરાજનો આમાં હાથ જ નથી. તો હવે આમાં સાચું કોણ ખોટું કોણ એ તો સમય બતાવશે. એટલે આ વિડીયોના માધ્યમથી જો જયરાજની ભૂલ હશે તો જયરાજને 100% સજા મળશે, એટલું તો હું ચોખ્ખું સ્પષ્ટપણે કહી શકું. આમાં તમારું શું કેવું છે કોમેન્ટ કરીને બતાવજો. અને ખોટા વિડીયોને વિખવાદ ના કરતા. કોઈ પણ માણસ એવા મારા વિડીયો જોતા હોય તો એને વિનંતી બે હાથ જોડી કે કોઈ પણ સમાજનો વિખવાદ પડે એવું કામ ન કરતા. જયરાજની ભૂલ હશે તો જયરાજને સજા મળશે. જય દ્વારકાધીશ.